જીવનમાં ભાવ ઉત્પન્ન થવો જોઈએ. જીવનમાં જેટલો સારો ભાવ ઉત્પન્ન થાય, પછી કોઈ આપણા મિત્ર માટે ભાવ ઉત્પન્ન થાય, પરિવાર માટે ભાવ ઉત્પન્ન થાય, કે અન્યત્ર કોઈ માટે ભાવ ઉત્પન્ન થાય, તો સમજી લેવાનું કે સદ્ગુણોનો ભંડાર કુદરતે આપણી માટે ખોલી રાખ્યો છે. જીવનની અંદર પરમાત્માની શક્તિ, પરમાત્માની ભક્તિ, પરમાત્માની દિવ્ય ભાવના અને પરમાત્મા માટે સદૈવ આપણા માટે કોઈ સારી ભાવના ઉત્પન્ન થાય, ભક્તિમાં આપણું મન તરબોળ થાય, રસબોળ થાય, તો માની લેજો કે આપણો ભાવ કાયમ અકબંધ છે. વાતાત્મજમ વાનર યુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. હનુમાનજીનો ભગવાન રામ પ્રત્યે કેવો ભાવ હતો? ભગવાન પ્રત્યે દિવ્ય ભાવ. તો પરમાત્મા આપણા નસે નસમાં વહે છે. આપણા વિચારો એટલા પોઝિટિવિટીને પાર વયા જાય કે પરમાત્મા આપણા શરીરમાં બસી જાય. આવી ભાવનાત્મક અને ભાવના જીવનમાં આવે તો આપણો ભાવ અખંડ અને અમર થઈ જાય. આજ હસ્યું, કાલે કદાચ નહીં હોઈએ, પરંતુ આપણી ભાવના અને ભાવ સારો હશે ને, તો પરમાત્મા આવનારા જન્મની અંદર પણ આપણને એક સારી વ્યવસ્થા એવી ગોઠવશે કે આપણા શરીરથી હજારો લોક કલ્યાણના કાર્યો થાય. અહીંયા આવીને બસ એ જ કરવાનું છે. જન્મ થયો એટલે જવાની ટિકિટ કન્ફર્મ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ કંઈક લોક કલ્યાણના એવા કાર્યો થઈ જાય, કંઈક આપણા શરીર દ્વારા, કંઈક આપણા મન દ્વારા, કંઈક આપણા સમય દ્વારા, કંઈક આપણા ધન દ્વારા લોક કલ્યાણના કાર્યો થઈ જાય ને ભાઈ, તો ઘણું બધી પ્રાપ્તિ જીવનની અંદર થઈ જતી એવું લાગે છે. આવો ભાવ જીવનમાં ઉત્પન્ન થવો જોઈએ, અને એવો ભાવ જીવનમાં ઉત્પન્ન થાય ને એટલે અતિ આનંદ, અખંડ આનંદ. વાલા ભક્તજનો, આ ભાવની વસ્તુ છે, અને આ ભાવ જીવનમાં સર્વોત્કૃષ્ટપણું આપણને આપીને જાય છે, અને સર્વોત્કૃષ્ટપણું આપણને પરમાત્માના દ્વાર સુધી લઈ જાય છે, દ્વાર સુધી લઈ જાય. માટે દરેક કાર્યમાં, દરેક વ્યક્તિમાં એક સારો ભાવ આપણે રાખવો, પરમાત્માની અંદર સદભાવ રાખવો, લોક કલ્યાણના કાર્યો થાય એમાં સદભાવ રાખવો.